નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર. તો સજ્જનો, માર્કેટમાં આજે એક મિની વેકેશન પૂરું થઈ જશે અને સોમવારથી રાબેતા મુજબ માર્કેટ ચાલુ થઈ જશે. દોસ્તો, સ્ટોક માર્કેટનું જે વળતર છે ને તેની તોલે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટનું વળતર કદી પણ ન આવે, પરંતુ આમાં થોડી શરતો છે, જેમ કે સારા પ્રમોટરો, કંપનીનું સારું ફ્યુચર, સારું ફંડામેન્ટલ અને લોંગ ટાઈમ વિઝન વગેરે વગેરે શરતો છે આની સાથે જોડાયેલી. આપણે જ્યારે રિટર્ન ચકાસતા હોઈએ છીએ ને કંપનીઓના, ત્યારે આ વાતની આપણને એક સાબિતી મળતી હોય છે. આવા જ સારા રિટર્ન આપ્યા હોય શેર હોલ્ડરોને તેવી થોડી કંપનીની ડિસ્કસ કરવી છે અહીંયા આજે. પરંતુ ત્યાર પહેલા કે અહીંયા કંપની તથા ફંડામેન્ટલના વિતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ. જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે પોલીકેબ ઇન્ડિયા લિમિટેડ. 2019થી લઈને આજ સુધીમાં, એટલે કે વિતેલા 7 વર્ષમાં આ કંપનીએ શેરહોલ્ડરોને 1156% રિટર્ન આપ્યું છે 7 વર્ષમાં. કંપની ખાસ કરીને કેબલ, વાયર, ફેન, સ્વિચ ગિયર, એલઈડી લાઇટ, સોલાર ઇન્વર્ટર, પંપ જેવા ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટનું ઉત્પાદન કરે છે. ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ ને તો જે સેલ્સ ડિસેમ્બર 2024 ક્વાર્ટરમાં 5226 કરોડ હતું, તે ત્યાંથી વધીને ડિસેમ્બર 25 ક્વાર્ટરમાં 7636 કરોડ થયું છે અને નેટ પ્રોફિટ 466 કરોડથી વધી 630 કરોડ થયો છે. માર્ચ 24 ક્વાર્ટરનું રિઝલ્ટ હજુ આવ્યું નથી, આવતી 6 મે રિઝલ્ટ આવવાની તારીખ છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 617 કરોડથી 1283 કરોડ, ત્યાંથી 1803 કરોડ, ત્યાંથી 2046 કરોડ થઈ અને 2657 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં જઈ રહ્યો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 29% છે. ટીટીએમ 43% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 22% છે અને ટીટીએમ 29% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 223 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 10,443 કરોડનું છે. માર્કેટ કેપ 1,22,109 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 8,110 રૂપિયા છે. 52 વીક હાઈ 8,724 રૂપિયાનો બનેલો છે. પી રેશિયો 46 છે. ROCE 29.70% છે અને ROE 21.40% છે. ડિવિડન્ડ યીલ્ડ 0.43% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 61.50% છે. એફઆઈઆઈ પાસે 18.21% હોલ્ડિંગ છે, જે 1 વર્ષ પહેલા 11.11% હતું, ત્યાંથી એક જ વર્ષમાં વધીને 18.21% થઈ ગયું છે. એનો અર્થ એ થયો કે એફઆઈઆઈ આ કંપનીમાં ઇન્ટરેસ્ટેડ છે. હોલ્ડિંગમાં ઘણો મોટો વધારો થયો છે એફઆઈઆઈના એક જ વર્ષમાં. ડીઆઈઆઈ પાસે 11.70% હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ 12.83% છે. આ કંપનીએ વીતેલા 1 વર્ષમાં 48%નું વળતર શેર હોલ્ડરોને આપ્યું છે. 3 વર્ષનો સ્ટોક પ્રાઇસ 3035% છે અને 5 વર્ષનો સ્ટોક પ્રાઇસ 3041% છે. લગાતાર આ કંપનીએ સારું વળતર આપ્યું છે. હવે જોઈએ કે આવતી 6 તારીખે કંપની કેવું રિઝલ્ટ રજૂ કરે છે. આગળની કંપની છે નેટવેબ ટેકનોલોજીસ ઇન્ડિયા લિમિટેડ. આઈટીની આ કંપનીએ માર્ચ 2024 ક્વાર્ટરનું રિઝલ્ટ રજૂ કરી દીધું છે. જેને આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ 2025 ક્વાર્ટરમાં 415 કરોડ હતું, તે ત્યાંથી વધીને 774 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 43 કરોડથી વધી 71 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 22 કરોડથી 47 કરોડ, ત્યાંથી 76 કરોડ, ત્યાંથી 114 કરોડ થઈ અને 206 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ આનો પણ ઉપર જઈ રહ્યો છે લગાતાર. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 66% છે. ટીટીએમ 81% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 70% છે અને ટીટીએમ 90% છે.
બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 282 કરોડ છે, સામે રિઝર્વ કંપની પાસે 712 કરોડ છે, માર્કેટ કેપ 23,145 કરોડની છે, સ્ટોક પ્રાઇસ 4,065 રૂપિયા છે, 52 વીકાઈ 4,480 રૂપિયા બનેલો છે, પી રેશિયો 112 છે, જે થોડો વધારે કહી શકાય, આરઓસી 37.5% છે, આરઓઈ 33% છે, ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 66.98% છે, એફઆઈઆઈ પાસે 9.29% હોલ્ડિંગ છે અને ડીઆઈઆઈનું હોલ્ડિંગ 4.68% છે, પબ્લિક પાસે 19.03% હોલ્ડિંગ છે. આ કંપનીએ વિતેલા 1 વર્ષમાં 186%નું વળતર આપ્યું છે. ડિસેમ્બર 25 ક્વાર્ટરની સરખામણીએ માર્ચ 24 ક્વાર્ટરમાં નેટ પ્રોફિટ 73 કરોડમાંથી થોડો ઘટી 71 કરોડ થયો છે. હવે જોઈએ કે સોમવારે શું થાય છે. જો માર્કેટની અપેક્ષાથી નબળું રિઝલ્ટ હશે, ખાસ કરીને અગ્રેસિવ રોકાણકારોની નજરે, તો સેલિંગ પ્રેશર આવશે સોમવારે. આગળની કંપની છે બજાજ ઓટો લિમિટેડ. દોસ્તો, એક સમય હતો જ્યારે ટ્રેક્ટર હોય કે ટુ વ્હીલર ખરીદી કરવા માટે બુકિંગ કરાવવા પડતા એડવાન્સમાં અને વારો આવતા સમય લાગતો, અને જો કોઈને પણ ખરીદીની ઉતાવળ હોય અને તાત્કાલિક લેવું હોય તો ઓન દેવી પડતી હતી. જ્યારે આજે આપણા દેશમાં આવી કંપનીઓએ એક ક્રાંતિ સર્જી દીધી છે. આ દેશનો વિકાસ હોય કે પ્રગતિ, તેમાં બજાજ ઓટો જેવી ઘણી બધી કંપનીઓનો સહયોગ સારો એવો રહ્યો છે. આ કંપનીએ રિટર્ન પણ સારું આપ્યું છે, જેની આપણે આગળ વાત કરીશું. ત્યાર પહેલા ફંડામેન્ટલ ઉપર એક નજર નાખી દઈએ તો જે સેલ્સ ડિસેમ્બર 2024 ક્વાર્ટરમાં 13,169 કરોડ હતું, તે વધીને 16,024 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 2,196 કરોડથી વધી 2,750 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 10% છે, ટીટીએમ 19% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 15% છે અને ટીટીએમ 16% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 19,693 કરોડ છે, સામે રિઝર્વ કંપની પાસે 33,891 કરોડ છે, માર્કેટ કેપ 2,79,330 કરોડની છે, સ્ટોક પ્રાઇસ 9,994 રૂપિયા છે, 52 વીકાઈ 10,187 રૂપિયાનો બનેલો છે, પી રેશિયો 31 છે, આરઓસી 28% છે, આરઓઈ 33% છે, ડિવિડન્ડ yield 2.10% છે, ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. વિશ્વના 79 દેશોમાં પોતે બનાવેલા વાહનોની નિકાસ કરતી આ કંપનીએ વિતેલા 1 વર્ષમાં 16%નું વળતર આપ્યું છે અને 3 વર્ષનો સ્ટોક પ્રાઇસ 15% છે, પ્લસ ડિવિડન્ડ, કારણ કે ડિવિડન્ડ yield સારી છે આ કંપનીની. આ કંપનીની શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 55% છે, એફઆઈઆઈ પાસે 8.82% હોલ્ડિંગ છે, ડીઆઈઆઈ પાસે 14.35% હોલ્ડિંગ છે, પબ્લિકનું હોલ્ડિંગ 21.62% છે. આ કંપની એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે. આવતી તારીખ 6 મેના દિવસે માર્ચ 2024 ક્વાર્ટરનું રિઝલ્ટ આવવાનું છે કંપનીનું. આગળ એક સજ્જનનો સવાલ છે કે કેફીન ટેકનોલોજીમાં શું કરવું. આ કંપની ઉદ્યોગ જગત માટે નાણાકીયથી લઈને અન્ય સેવા પૂરી પાડતું એક પ્લેટફોર્મ છે. નવા આવી રહેલા ઉદ્યોગોને જરૂરી સેવા સહાય કરવાથી લઈને મ્યુચ્યુઅલ ફંડ માટે પણ સર્વિસ આપે છે. માર્ચ 24 ક્વાર્ટરનું રિઝલ્ટ આવ્યું એટલે સ્ટોક ગુરુવારે 8% ડાઉન ગયો. જોકે રિઝલ્ટને સમજીએ તો જે સેલ્સ માર્ચ 25 ક્વાર્ટરમાં 283 કરોડ હતું, તે વધીને 347 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 85 કરોડથી થોડો ઘટી 81 કરોડ થયો છે. એટલે કંપની નુકસાનીમાં જતી રહેશે તેવું કાંઈ છે નહીં. પરંતુ માર્કેટની અપેક્ષા કંઈક વધારે હોય અને તે પ્રમાણે ન આવ્યું હોય એટલે અગ્રેસિવ રોકાણકારોથી લઈને ઓપરેટરો પેનિક સેલિંગ કરે જ, અને આમાં પણ બન્યું છે એવું જ. ખાસ કરીને સ્મોલ કેપ કંપનીમાં તેની અસર વધારે પડતી દેખાતી હોય છે. આ કંપનીમાં પણ ગુરુવારના દિવસે કંઈક એવું બન્યું છે. તેમ છતાં એ વાત ન ભૂલવી જોઈએ કે આ બધા મોટી મૂડીવાળા શોર્ટ ટર્મ એંગલથી પણ ખેલ ખેલતા હોવાથી સ્ટોપ લોસ લઈને નીકળી જવાની તેઓની એક સ્ટ્રેટર્જી હોય છે. બાકી રિઝલ્ટ એટલું નબળું તો નથી જ આવ્યું કે ધરતી રસાતાળ જાય.
માટે થોડું ધીરજથી કામ લેવું જોઈએ. ઉતાવળથી પેનિક નહીં કરીને સમજદારીથી નિર્ણય લેવો જોઈએ. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.